શું ગુડ નાઇટ? હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય અંબે. કેમ છો બધા? ઓમ જોઈ બોલ ઓમ. ચમ નહીં બોલે એવું? ખાલી ભગવાનનું નામ જ બોલવાનું હે? અને શું તાર મમ્મીને શું થયું? તાર મમ્મીને શું થયું તો કે શું વાગ્યું? કોને માર્યું? કોને માર્યું તાર મમ્મીને? પડી ગઈ હતી? ક્યાં પડી ગઈ હતી? હા, તે ધક્કો માર્યો ને? તે ધક્કો માર્યો તાર મમ્મી પડી ગઈ? એ જાતે નહીં માર્યો તો કોણે માર્યો? જાતે પડી ગઈ હતી. ઓકે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય અંબે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય શ્રી રામ. જય અંબે માં. બધાને ગુડ મોર્નિંગ. બધાને જો અમારો બહુ પોપટ પાડ્યો છે જુઓ બધો. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. આ લોકો જો કેટલા વાગે ગુડ મોર્નિંગ કહે છે? શું કરીએ તારે? પૂણા દસે બોલો. તમે કેમ એટલા વાગે ચાલુ કરો થી? હું તો ક્યારનો ઉઠ્યો હતો પણ મેં ચાલુ નહોતું કર્યું ને વિડીયો. તો ભાઈ મોજ પડી ગઈ છે અને અમારા મેડમ શ્રી બેસી ગયા છે આરામ ઉપર. ફૂલ્લી આરામ ઉપરથી જે વધ્યું હતું એનાથી ડબલ વધશે હવે. શું કહેવું હતું? મમ્મીનું વજન વધી જવાનું ને હવે, હે ને? મમ્મીનું વજન વધશે ને? મમ્મી સામું શું જોઈ રહ્યો છે? ડરે છે તાર મમ્મીથી? ના ડરવા ના આવે બુડા, હું નહીં ડરતો ને. અને આ પટ્ટો લગાવવાનો છે તો પેલો સવારનો ઉઠ્યો આ થરો આ શું કરવાનું છે? આ પટ્ટાનો આ પટ્ટાને શું કરવાનું છે? ક્યાં બાંધવાનું છે? અહીંયા? લે તો બાંધી દે ને અહીંયા. તો મારા નહીં બાંધવાનું, મમ્મીને બંધાય એમ? તાર મમ્મીને મારું અહીંયા હું ઓનલાઈન મારીએ જોરથી? કેમ? શું થાય? તકલીફ થાય? ઓકે ચલો તને ભાઈ આ બધા તો તૈયાર થાય, આપણે નહીં આવીએ પહેલાં ફર્સ્ટ ક્લાસ. ચલો ગાઈઝ, જો આજે અમે છે ને સોફાના નવા કવર લીધા તો કહેજો કેવા છે. માહી ઊભી થતો, આ મેડમને તો ઊભા કરાય નહીં, તો પેલા તકીએ લેતો માહી. તો ગાઈઝ કહેજો કેવા છે, કારણ કે લોંગ ટાઈમથી લેવા હતા ને આજે આવી ગયો તો મેં તો મસ્ત લઈ લીધા છે સેટિંગ પ્રમાણે. અને આ જમવાનું રેડી? તો કેમ બેસતા નથી જમવા માટે? હા હું કેમ બેસતા નહીં? તો આ લોકોને ખાવું છે પણ ખોય હમો પેલા વાસણ ધોવાવાળા બેન જ રવિવાર છે એટલે લેટ પડ્યા છે. ઓકે, બેનનો દીકરો બીમાર હતો તો કશું આપણે જાતે ઘસી લો તને એટલે. ઓકે તો ભાઈ આરામ આરામ ઉપર જો તો આજે સૌથી વહેલા આજ લેટ ઉઠ્યા, 12:30 થયા તો વહેલું પતી ગયું. 11 વાગ્યામાં ઢોકળી તો થઈ જાય પણ મેં મોડી કરી. તો ભાઈ રવિવાર એટલે ઢોકળી વાર કહેવાય આજે. તો આજે ઢોકળી બંધ કરી દે. આ જો નાટક બાજે બેઠો બેઠો નાટક શું કરે છે? બટન વાંખે છે. શું કરે તું? મોથું નહીં ઓરાદે તું બોલો. મમ્મી ઓરા મારા કે બટર વાટી ઓરાવ. સિંઘમ થઈ ગયું છે. એટલે બટર ખાતું છે નહીં અને કે હું બટર વાખીને તારે મોથું રાવાય. બોલો, એ બટન વાંખીને પછી મેર પડશે. તો ભાઈ નવા સોફામાં નવા વિડીયો આવશે હવે એવું. બરફ ઘસો પહેલાં ભાઈ પાટો લગાવો, બરફ આલો ભાઈ. તો ફૂલ સેવામાં સાસુમાં એટલે કોઈએ કહેવું એવું નહીં કે ભાઈ સાસુ ને વહુનો બનતું નથી વિડીયો જોઈને. ઘણા લોકોને કમેન્ટ હોય છે ને કે આવી સાસુ આમ ને આવી સાસુ આમ. તો ભાઈ રિયલમાં જ હોય, રિયલમાં ના હોય. જો આપી દીધું તો ચલો માલિશ કરી લો તારા. એટલે ગાઈઝ હમણાં વાસણવાળા બેન આવી ગયા હતા, વાસણ સાફ થઈ જાય એટલે હવે જો બેસી ગયા છે જમવા. તો જમવામાં છે ને આપણે રવિવાર એટલે દાળ ઢોકળી વાર કહેવાય, બધાના ઘેર મોસ્ટલી હોય. અને આ જો મેડમ મજા પડી જાય છે. ત્યાં કેવા મસ્ત આમ ડાઇનિંગ ટેબલ પર બેઠા હોય ને એવું લાગે. અને આ ભાઈ આ શું લઈને ચમ શું વાત છે? હા યાર એવું હતું. તો ભાઈ આ ભાઈને શાક રોટલી જ ખાવી હતી એટલે નીચેથી આપણે આવ્યું છે. હા યાર શું વાત છે, મજા ઊંધિયું આવી છે ભાઈ, ઊંધિયું લીલું ઊંધિયું સુરતનું. તો ચલો ખાઈ લઈએ. હા
તો ગાઈઝ આ ઉઠી ગયો છે અને આ મેડમ ટોકો ભાગી ગયો છે તો મેર પડવો લાગતો નહીં. બીજો ટોકો નખાઈ દેવો છો કે પગ? અમારા મેહાણાની ભાષામાં તમે ટોકો કહીએ એને, તમારા અમદાવાદની ભાષામાં પગ કહેવાય એને. બરફ ગહાઈશ. ઓકે, બરફ ઘસાય છે. બોલો શું કહેવું છે? કેવું છે કે? મજા. તો ભાઈ સાંજ પડે અને એક જ મગજ મારી ખાવાનું શું બનાવવાનું? કઢી ખીચડી બનાવીએ. કઢીને ખીચડી બનાવો ભાઈ, ઠંડી બહુ જ છે. તો કાંઈ આજ બહુ જ ઠંડી છે, હદ વગરની છે, એમ કંઈ કીધા જેવું નથી એવી. તો આપણે ના તો કઢીને ખીચડી બનાવો કે તો બસ કઢી ખીચડી બનાવી દો અને મારા માટે મકાઈનો રોટલો બનાવી દો. તો ગાઈઝ લીલું લસણ કાઢી દીધું છે એટલે લીલું લસણ વઘારો તાન એકદમ પ્યોર જ હો, પેલી વખતના જેવું ના કરતા. આપણે જાતે જે ખાવું છે ખાઈશું, બાકી પ્યોર જ બનાવજો. અને વાડીલાલના ડબ્બામાંથી શું નીકળ્યું? શીખા મેથી છે કે પેલી છે કોથમીર છે લે ભાઈ, આ તો હવે મેથી છે. લીલું લસણ પડ્યું છે લીલું લસણ તો કાઢ્યું, અને રીંગણ આટલું પડ્યું હશે તો રાખ્યું તો રીંગણનો મેથી નાખી જ દે મમ્મી, કારણ કે ભૂખ જોરદાર લાગી છે અત્યારે તો. પડ્યું હશે થોડું પેલો અને હવાર મેથી છે. એટલે મેથીની કઢી અને મેથીની અને છોકરા માટે મારે રોટલી કરવી પડશે ને થોડી. બસ તને ટીપી દો 2 રોટલા ને બાકી રોટો લેવો. શું કેવું ખાવું? કઢી ખાઈશ ને તું? ઓકે, તો તું આજ ખાતી નહીં બરાબર? તું કઢી ખાઈશ ને? શાક હતું. બનાવશું તો તું શાક ખાઈશ ને? તું શું ખાઈશ? કઢી ખાઈશ ને? તું કશું બોલતો જ નથી. શું ખાવાનું છે? હા ઓકે, તારું શાક રોટલી. શાક રોટલી ખાઓ, શાક. તો મમ્મી થોડું રીંગણાને કાઢી જ દે એટલે શાક કાઢો જ કાઢતા ભાવ. કાઢી જો. તો ભાઈ મેથી કાઢી દીધી છે તો મસ્ત મજાની હવે શિયાળો તો મેથીની જ કઢી ખવાય. ઓહો, તો કાલે ના હોય તો થેપલો વેપલો બનાવી દો લખો છે, નકા તો પેલી થઈ જશે. ના થાય. હા, મસ્ત. પહેલાં ખબર પડવી જોઈએ ને. હા, જે 4 વાગે એટલે ચા પીને ખાવાનું બનાવવાની તૈયારીઓ કરવાની, ઊંઘવાની તૈયારીઓ નહીં કરવાની. હું કરું જ છું મેં ઠીક રાતો એટલે મોઢું બે હા તો કશો તો નહીં, કરું છું જ કરવાનું ત્યારે. આ તો ભાવે તો થવાનું. હા હા હા, થવાનું જ નથી. હા, થવાનું તો. તો ચલો ગાઈઝ, મેડમ આરામ ઉપર છે તો આપણે ભૂખ લાગી છે તો કોક તો ખાઈએ. ડબ્બા ખોલીએ ને ડબ્બામાંથી જે મળે સાચું. હા, ચચરિયું નહીં ખાવું મારા. ચલો ગાઈઝ, ચચરિયું ખાઈ લઈએ. તો ગાઈઝ થઈ ગયું છે જમવાનું, વાગે છે 8:30 અને સી ઇઝ ઓન બેડ. પથારીમાં છે અત્યારે, ઠંડીમાં ઊભું થવાનું ગણતરી નહીં એને. અને ટુડે રસોઈ જે આજે બનાવી છે એ માતુશ્રી બનાવેલ છે. અને જો કઢી બનાવી, ખીચડી બનાવી, રોટલા મક્કેદી રોટી, મકાઈના રોટલા બનાવ્યા અને અત્યારે બની રહી છે છોકરાઓ માટે રોટલીઓ. લસણ વઘારી. લસું વાત છે, લસણ વગાડી, વાહ ભાઈ વાહ. તો જોઈ લઈએ, તમને મસ્ત મજાનું ખાવાનું આજે બતાવી દઉં. તો ઓ કઢી, વાવ, મેથીની કઢી છે અને લસણ છે. અમે આ રીતના જ લીલું લસણ ખાઈએ છીએ. અને આ બનાવી છે ખીચડી અને આ છે મકાઈના રોટલા. મમ્મીના હાથની રસોઈ ખાઓ ને એટલે ડાયટ પ્લાન જેવી કહેવાય. ડાયટ પ્લાન તમારો કરવો ના હોય ને તો મમ્મીના હાથની રસોઈ ખાઈ લેવાની એટલે તમારો પ્રોપર ડાયટ પ્લાન. બહુ મરચું નહીં, મીઠું નહીં અને નોર્મલ, એમ આમ ટેસ્ટવાળી પણ આમ નોર્મલ, કે ચટપટું ના લાગે તમને. શું કેવું ખાવું? એવું જ ખવાય છે. હા ચલો, ખાવ નહીં? પેટનો ખાડો નહીં પૂરો? ટીવી તો નહીં થવાની નકર, ચેનલ જતી રહી. એમ પીપી કરે તો જ ખાવાનું. એ ખાવાનું નહીં તમારે બેન? લા તો આ 2 જણા બેસી ગયા છે. ત્યારે તો જો કે કચરી ને બધું ખાધું છે એટલે કચરી ખાધું, મુઠ્ઠી સિંગ ખાધી, વધારે ના ખાધી કોઈ નહીં. પછી ખજૂર પાક ખાધો 1 પીસ. હા, ખાઈ લેવડા તાન. ચલો તાન જમી લઈએ. તો ગાઈઝ જો બધા બેસી ગયા છે સાસુમાના હાથની રસોઈ ખાવા માટે. કેવું છે? મસ્ત છે. આપણા હાથની તો દરરોજ ખાતા એમાં ના ભાવતો, પણ આટલું લોકો ખાય તો ભાવે હાલ. કેવું લાગ્યું મારી ટેસ્ટ? કઢીનો લસણનો. કેવું લાગ્યું કાવ્યા ટેસ્ટ? જો એનો તો પતી ગયો ને કાવ્યા. તો આ ભાઈને કઢી ના ભાઈ, આ ભાઈએ દહીં અને ખીચડી ખાધી.
બાકી કઢી એટલે અલગ રંગ કઢી અને મકાઈનો રોટલો બહુ જ મસ્ત એમ. જો આ રે બીજી વખત મેં કઢી લીધી, કઢી અને મકાઈનો રોટલો મજા પડી ગઈ, મોજ પડી જાય. કઢી અને મકાઈનો રોટલો જોરદાર. આ બધાના વિડીયો હું ઉતારી લઉં છું અને કાલ પેપરમાં દઉં. તો ભાઈ આ બધા ભાવિ પ્રમુખને ચૂંટવા માટે આવ્યા છે કે ભાવિ પ્રમુખ અમારો જેવો હોય. તો ગાઈઝ વાગે છે રાતના 12 અને 12 વાગે અમે સોસાયટીની મિટિંગ પૂરી કરીને આવ્યા છીએ. પ્રમુખ મંત્રી નિમવાના હતા પણ એને કન્ટિન્યુ રાખ્યા છે અને જે પ્રોબ્લેમ હતી બધું સોલ્યુશન કર્યું છે અત્યારે. તો પછી જોઈએ હરી જે થાય ખરું ત્યારે. પણ આ બધા જો ચીવ 12 વાગે પણ ઊંઘ્યા નથી. અમારા મેડમ ઊંઘી જાય પણ આ ભાઈ બહુ લેટ જાગ્યો છે ને, મોડે સુધી ઊંઘી રહ્યો છે એટલે એને જલસા છે. એટલે આ ઊંઘવાનો નથી, એ ફાઇનલ છે. અને આ બધા બે બહેનો સૂઈ ગઈ, આ સૂઈ ગઈ, પેલી એ સૂઈ ગઈ અને આ હીરો તો એક આય નહીં ઊંઘા. ઓકે હા બરાબર છે, એને ઉઠાડતી નહીં. ભલે અમે શનિવાર રજા પડે તો સોમવાર ફરીથી બીજી પડશે. હા એટલે મેડમનો મેસેજ આવશે તો હું કહી દઉં કે મેડમ જવાબદારી એને પોતાના જ આલી છે. એ તો રુદ્રાક્ષ રાતે આપણે બધું મૂકીને 11 વાગે ઊંઘી જઈએ ને કોમ ના હોય તો સવાર વહેલા ઉઠી જ જઈએ. 3-4 દાડા તકલીફ પડે પછી ઓટોમેટિક ઉઠી જ જઈએ એમ. બરાબર લઈ જ લો. આમાં અહીં ખોટું આપ્યું છે. શું કેવું? તમે લઈ આવીશ તો ગાઈઝ જો અમે ઘણી વખત કહેતા કે બાત કશું બોલતા નહીં પણ બાત બોલી એટલે કોઈનું બાકી રાખતા નહીં. ભલભલાને તતરાઈ દીધી. અમારા સોસાયટીની આજ મિટિંગ હતી પ્રમુખ મંત્રીની તો બાના પ્રમુખ બનાવવાની જરૂર હતી પણ હવે સોસાયટી સીધી એટલે દોડ થઈ જાય એમ. મહિલા મંડળ પ્રમુખ મંત્રી ન હોય ને તો બધા એકલા બીજા ચોટલા ઝાલ જ ને એકબીજાને આમ ને તેમ ને. કોણ બૈરોનો ને ચલો ગાઈઝ ઊંઘવા જઈશું. તો થુ બાય, ગુડ નાઇટ જેમ્બે, બાય. હરણ બાય જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ કે શિવન્યા જય શ્રી કૃષ્ણ બોલ શિવન્યા. ઓકે ચલો ગુડ નાઇટ જેમ્બે, હર હર મહાદેવ. તો આવતીકાલે